સામાન્ય બાબતમાં એસિડ એટેકની ઘટના બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે ઉધારમાં સિગરેટ આપવાની ના કહેતા રત્ન કલાકાર દ્વારા દુકાન પર એસિડ ભરેલી બોટલ ફેંકવામાં આવી હતી, જેના કારણે દુકાનદાર દાઝી ગયો હતો। આ ઘટના અંગે જાણ થતાં કાપોદ્રા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકને ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટી ખાતે શિવ શક્તિ શેરી પાસે રામ પ્યારે રામ સ્નેહ કુશવાત પંડિત પાન સેન્ટરને નામથી પાનનો ગલ્લો ચલાવે છે। ગત 31 માર્ચના રોજ આરોપી રત્ન કલાકાર રાકેશ બાબુભાઈ બારૈયા ગલ્લે આવીને રામ પ્યારે પાસે ઉધારમાં સિગરેટ માંગતા દુકાનદારે આપવાની ના કહી હતી। ત્યારબાદ થોડી વારમાં એક બોટલમાં એસિડ જેવું પ્રવાહી લાવીને બીભત્સ ગાળો આપીને દુકાનદાર કંઈ સમજે તે પહેલાં જ રાકેશ એસિડ જેવું પ્રવાહી દુકાનદારના મોઢા અને માથા પર ફેંક્યું હતું। એસિડ ફેંકવાના કારણે દુકાનદારની ડાબી બાજુના ગાલ ઉપર અને માથામાં ઈજા થઈ હતી। આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ રાકેશ ઉર્ફ ઠંડી બાબુ બારૈયાને ઝડપી પાડ્યો હતો।